કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સુબ્રતો મેચનું સમાપન થયું, જેમાં ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ટીમ વિનર થઈ હતી, જ્યારે વણાકબારા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ રનરઅપ રહી હતી. મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં દીવની 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 17ની 6 ટીમ અને અંડર 15ની 5 ટીમે ભાગ લીધો હતો. 3 દિવસના ટુર્નામેન્ટમાં જીતેલી ટીમ દમણ રમવા જશે અને ત્યાં જીત્યા બાદ રાષ્ટ્રીય સ્તરે રમવા જશે. अंडर 15 जो है वो बेंगलुरु जाएगा, तो इस हिसाब से वो शेड्यूल फाइनल हो चुका है. सिर्फ थर्ड वीक कहा है, यानी अभी तक पता नहीं है नेशनल्स एग्जैक्टली उसकी डेट्स नहीं है. वो एक 3 वीक का पीरियड दिया गया है जिसमें वो टूर्नामेंट्स के लिए जाएगी. सो सभी बच्चों को हम लोगों ने शुभकामनाएं भेजी हैं कि वो ज़्यादा से ज़्यादा बच्चे जीत के आगे नेशनल्स में चले जाएं. सुब्रतो कप अंडर 70 ફૂટબોલમાં અમે અમારી ટીમ રનરઅપ બની છે. આ ટુર્નામેન્ટ 3 દિવસની રાખવામાં આવી હતી, જેમાં અમારી ટીમ રનરઅપ બની છે. લેવલ સુબ્રતો કપનું ટુર્નામેન્ટ ચાલુ જ છે, જેમાં 12 સ્કૂલે ભાગ લીધો છે, જેમાં અંડર 15ની ટોટલ 5 ટીમ હતી, જેમાં અમે વિનર બન્યા. લેવલ રમવા જશું, જેમાં અમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરશું, તો અમે નેશનલ લેવલે રમવા જવાના છે.